જય શ્રી ગણેશાય નમઃ। કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ તારીખ 14 ઓગસ્ટ ગુરુવારના દિવસે આવતી રાંધણ છઠ એટલે કે શ્રાવણ મહિનાના વદ પક્ષની રાંધણ છઠની આજે આપણે વાર્તા કરીશું। તો રાંધણ છઠમાં શું કરવું, શું ન કરવું અને કઈ રીતના ચૂલો ઠારવો એ બધું જ હું આ વિડીયોમાં જણાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો। આપ આ ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો। તો ચાલો મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ રાંધણ છઠ એટલે ગુજરાતમાં ઉજવાતો એક પરંપરાગત તહેવાર, જે ખાસ કરીને નવપરિણીત વરઘોડામાં આવેલી બહેનો માટે આ ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે। આ દિવસમાં ખાસ કરીને સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને કુટુંબના કલ્યાણ માટે ઉપવાસ રાખે છે। કહેવાય છે કે આ તહેવાર સૂર્યદેવ, માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા સાથે જોડાયેલો છે। રાંધણ છઠના દિવસે ઉપવાસ રાખનારી સ્ત્રી સવારથી જળપાન વગેરે રહે છે અને સાંજ સમયે આરાધના કરીને, કથા સાંભળીને વ્રત પૂર્ણ કરે છે। કહેવત છે કે આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે। તો ફ્રેન્ડ્સ, વહેલી સવારે આ વ્રત આપણે ઉઠીને રાખવાનું। તો વહેલી સવારથી જાગીને સ્નાન કરીને સાત્વિક વસ્ત્ર ધારણ કરવું, વ્રત દરમિયાન દિવસભર ઉપવાસ રાખવો, જળપાન ટાળવું, સાંજ સમયે મીઠાઈ, ફળ, પૂરી, શાક, ખાસ કરીને લાપસી જેવા પરંપરાગત પ્રસાદ બનાવવો, સૂર્યાસ્ત પછી વ્રત કથા સાંભળવી અને દીવો પ્રગટાવી આરતી કરવી, પતિને તિલક લગાવી તેમની આરોગ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવી। તો પ્રસાદમાં તમે પૂરી, લાપસી, ફળ, મીઠાઈ વગેરે લઈ શકો છો। ગામડા અને શહેરમાં આ દિવસે સ્ત્રીઓ એકઠી થાય છે, કથા સાંભળે છે, ભજનો ગાય છે અને એકબીજાને સુખી રહો કહી આશીર્વાદ આપે છે। આ તહેવાર સ્ત્રી શક્તિ, પ્રેમ અને કુટુંબના બંધનનું પ્રતીક છે। તો મિત્રો, જે લોકો રાંધણ છઠનું વ્રત કરતા હોય એ આ રીતે વ્રત રાખી શકે છે। હવે રાંધણ છઠના વ્રતની એક નાનકડી તમારા સાથે વાર્તા શેર કરીશ। ત્યાર પછી હું તમને જણાવીશ કે આજે ક્યારે ચૂલો ઠારવાનો છે અને કેટલા વાગે તેનું મુહૂર્ત છે, એ આગળ વિડીયોમાં જણાવીશ। તો એનાથી પહેલાં આપણે કથા જોઈ લઈશું। એક વખત ગરીબ સ્ત્રી હતી। એના પતિ મજૂરી કરીને ગુજરાન ચલાવતા, પણ ઘરમાં હંમેશા તંગી રહેતી। એ સ્ત્રી ખૂબ ધાર્મિક અને શ્રદ્ધાળુ હતી। એક દિવસ ગામની અન્ય સ્ત્રીઓએ એને કહ્યું, બેન, તું રાંધણ છઠ વ્રત રાખ, એના પુણ્યથી તારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। તે દિવસે એ સ્ત્રીએ મનમાં નક્કી કર્યું કે આવતી છઠે એ વ્રત કરીશ। છઠના દિવસે વહેલી સવાર ઉઠી નાહી ધોઈ ઘરને સાફ કર્યું, ઉપવાસ રાખ્યો અને સાંજે લાપસી, પૂરી, શાક, ફળ વગેરે બનાવી પૂજન કર્યું, કથા સાંભળી, દીવો પ્રગટાવ્યો અને માતા પાસે પ્રાર્થના કરી, માતા, મારા ઘરના અન્નધાનનો અભાવ દૂર કરજો, પતિને લાંબુ આયુષ્ય આપજો। માતાએ એની ભક્તિથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો। થોડી જ વારમાં એના ઘરમાં સુખ શાંતિ આવી, પતિનું કામ વધ્યું, ધન અન્ન ભરપૂર થવા લાગ્યું। તેથી કહેવાય છે કે જે સ્ત્રી શ્રદ્ધા ભક્તિથી રાંધણ છઠ વ્રત કરે એના ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને કલ્યાણ સ્થાયી રહે છે। શ્રદ્ધા અને નિયમથી કરેલું વ્રત હંમેશા ફળ આપે છે। પત્નીનું વ્રત અને આશીર્વાદ પતિને દીર્ઘાયુ આપે છે, ગરીબી, દુઃખ અને તંગી દૂર થાય છે। તો આ હતી મિત્રો એક નાનકડી વ્રત કથા। હવે આપણે જાણીશું કે ચૂલાનું પૂજન કેવી રીતે કરવું, ચૂલો કેવી રીતે ઠારવો અને રસોઈનું શું મહત્ત્વ છે। માતા શીતલાના પૂજન એટલે કે શીતલા સાતમની પૂજા પૂર્વ ભાગ નિમિત્તે આ છઠનો ઉત્સવ મનાવાય છે, જેમાં બહેનો વિવિધ પકવાન બનાવે છે અને બીજા દિવસે શીતલા માની પૂજા કરીને આ ભોજન આરોગે છે। ઠંડુ ભોજન આરોગવાનું મહત્ત્વ સાતમના દિવસે છે, પરંતુ તે રસોઈ બનાવવાનું મહત્ત્વ છઠની તિથિ દિવસે છે। આજે આપણે જાણીશું છઠના મહત્ત્વ વિશે। મિત્રો, રાંધણ છઠ એક અલગ તહેવાર નથી,
શીતળા સાતમનો જ એક ભાગ છે. પહેલા દિવસે રાંધણછઠ અને બીજા દિવસે શીતળા સાતમની પૂજાને અર્પિત આ 2 દિવસ એકસાથે જ જોડાયેલા છે. સિક્કાની 2 બાજુ છે. શીતળા સાતમની તૈયારી રાંધણછઠના દિવસે જ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે આપણે જે ભોજન માતાજીને અર્પણ કરવાના છીએ તે ભોજન આજે જ બનાવવામાં આવે છે. માટે આ દિવસને રાંધણછઠ કહેવાય છે. એટલે કે 6 પ્રકારની રસોઈ બહેનો બનાવે છે અને ચૂલો પણ ઠારે છે. ચૂલો ઠારવાનું મહત્વ એટલા માટે છે કે બીજા દિવસે ઠંડુ ભોજન કરવાનું હોય છે, અગ્નિ પેટાવાની હોતી નથી અને દીવો પણ પ્રગટાવવાનો હોતો નથી. માતા શીતલાની પૂજામાં પણ બહેનો ઠંડો દીવો મૂકે છે. ઘણી જગ્યાએ દીપક પ્રગટાવે છે, પણ અલગ અલગ માન્યતા છે. માટે જે અગ્નિ પેટાવાની નથી સાતમના દિવસે એ રાંધણછઠના દિવસે 12 વાગ્યા પહેલાં શાંત કરી દેવામાં આવે છે. ચૂલો ઠારવામાં આવે છે અને અત્યારે આધુનિક સમયમાં ગેસ પણ છે. એટલા માટે જે બહેનો શીતળા સાતમનું વ્રત કરે છે એ એક ચૂલો ઠારે છે અને એક નહીં. કારણ કે આધુનિક યુગ છે. ચા, દૂધ, કોફી ઘરમાં બધાને જોઈએ છે અને ઘણાને ઠંડુ ભોજન પણ ભાવતું નથી. એટલા માટે માતાજી ક્ષમા કરે. સમય પ્રમાણે બધા નિયમ બદલાતા રહે છે. આજે ભોજન બનાવીને બહેનો સાથે રમતગમત કરતાં તહેવારને મનાવવામાં આવે છે. વિવિધ ખાન પકવાન બનાવે છે. બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે, શુદ્ધ વસ્ત્રો ધારણ કરે છે, આપણા ઈષ્ટદેવની પૂજાના સાથે સૂર્યનારાયણની પણ પૂજા કરે છે. કારણ કે સૂર્યનારાયણને છઠની તિથિ પ્રિય છે. છઠ્ઠી મૈયાની પણ પૂજા થાય છે. છઠ્ઠી મૈયા જે આપણા સંતાનના લેખ લખે છે, છઠ્ઠનો દિવસ મનાવાય છે ને સંતાન જન્મે ત્યારે એ જ આ છઠ્ઠની તિથિ પણ કહેવાય છે. એટલા માટે જ આજે સૂર્યપૂજન થાય છે અને મા શીતળાની પૂજાની સાથે મા રાંદલની પણ નમન કરાય છે. શીતળા માતાનું વ્રત જ એટલા માટે થાય છે કે આપણા સંતાનની રક્ષા થાય, આપણા ઘરની રક્ષા થાય, સુખાકારી રહે સ્વાસ્થ્ય. કારણ કે રોગ તો અનેક પ્રકારના હોય છે, તે રોગમાંથી રક્ષા કરવાવાળી માતા શીતલા છે. આજે છઠની તિથિના દિવસે ઘરની સુખાકારી સ્વાસ્થ્ય માટે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે બહેનો આજે જ તૈયાર કરવા લાગે છે. ત્યારબાદ માતાજી શીતળાનું નામ લઈને રસોઈનો આરંભ કરે છે. પુરાણોમાં વર્ણિત છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો તે દિવસે પહેલાં એટલે કે છઠની તિથિના દિવસે ભાઈ બલરામનો પણ જન્મ થયો હતો. એટલા માટે બલરામજીનો જન્મની તિથિ નિમિત્તે છઠની તિથિ ઉજવાય છે. આ ઉપલક્ષીમાં પણ આ શ્રાવણ માસની છઠની તિથિ ભગવાન બલરામજીની સમર્પિત હોય છે. સંતાનની રક્ષા માટે સૌભાગ્યવતી બહેનો માતાઓ બલરામજીને પ્રાર્થના કરે છે કે જે શેષનાગના અવતાર મનાય છે. ભગવાન બલરામજીની પણ પૂજા થાય છે. આ શુભ તહેવારને હલ છઠ્ઠી કે હલા છઠ્ઠી, હર છઠ, ચંદન છઠ, તીની છઠ, લહરી છઠ, કમર છઠ, ખમાર છઠ આદિ નામોથી પણ ઓળખાય છે. આ દિવસે હળની પૂજા પણ ભાઈઓ કરે છે. હળને જોતતા નથી, પરંતુ આ જે પૂજા થાય છે બળદોની પણ પૂજા કરે છે. કહેવાય છે કે આજે દૂધ દહીંનો પણ ઇસ્તેમાલ કરવો ન જોઈએ. ભેંસ, ગાય કે બકરી જે કોઈ દોવા દે છે તેને દોવી ન જોઈએ. અને આમ મહિલાઓ વ્રત પણ રાખી શકે છે અને વ્રત ન રાખે તો રસોઈ બનાવીને ભોજન કરીને પણ બીજા દિવસે શીતળા સાતમનો વ્રતનો નિયમ લઈ શકે છે. આજે બહેનો વિવિધ પકવાન બનાવે છે જે શીતળા માતાને આપણે સાત્વિક ભોજન અર્પણ કરી શકીએ. કારણ કે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન લે છે તે જ ભોજન કરવાનું હોય છે. રાંધણછઠના દિવસે ચૂલો ઠારવાના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. ચૂલો ઠારવાનો શુભ ચોઘડિયું છે સાંજના 5:30થી લઈને રાતના 10 વાગ્યા સુધીમાં શુભ ચોઘડિયા છે. અને તમે જો ન ઠારી શકો આ ટાઈમમાં તો 12 વાગ્યા સુધીમાં પણ ચૂલો ઠારી શકવાના મુહૂર્ત છે. તો 12 વાગ્યા સુધી પણ તમે લાસ્ટ ચૂલો ઠારી શકો છો. સૂર્યાસ્ત પછી ચૂલો ઠારવાનો શુભ મનાય છે. ત્યારે શુભ અમૃત અને ચલનો ચોઘડિયું છે તેમાં માતાજીનું સ્મરણ કરી
અંજનીનો છંટકાવ કરીને ચૂલો ઠારી લેવો। સવારે વહેલા ઉઠી ત્યારબાદ ચૂલાની સાફ સફાઈ કરી ચૂલાને નાગલા ચૂંદડી ચડાવીને કુલેરનો પ્રસાદ ધરવો। દીપ જ્યોતિ પાણી હારે કરી અને માતા શીતલાનું સ્મરણ કરીને શ્રીફળ વધેરી શકાય છે અને માતાને મંદિરે જઈને પૂજન કરી શકાય છે અને ઘરે પણ પૂજન કરી શકાય છે। માતા શીતલાને ઘઉં અથવા બાજરીના કુલેરનો પણ પ્રસાદ ધરાવી શકાય છે અને ઠંડુ ભોજન પણ હોય છે જેનો નિયમ। તો મિત્રો, બધાના ઘરના અલગ અલગ નિયમ હોય છે, તો તમારા ઘરના જે નિયમ હોય એ પ્રમાણે જ તમને રાંધણ છઠના દિવસે ભોજન બનાવવાના છે। અને રાંધણ છઠનું વ્રત કેવી રીતના કરવું એ આગળ મેં તમને વિડીયોમાં જણાવી દીધું છે। અને શુભ મુહૂર્ત છે ચૂલો ઠારવાના સાંજના 5:30થી લઈ અને 10 વાગ્યાના શુભ મુહૂર્ત છે। જો ન ઠારી શકો તો 12 વાગ્યા સુધીમાં તમે ચૂલાને ઠારી શકો છો। તો આ રીતે રાંધણ છઠનો તહેવાર મનાવાય છે। પૂજા વિધિ, મહત્ત્વ, વ્રત કેવી રીતના રાખવું એ બધું જ મેં તમને આ વિડીયોમાં જણાવ્યું છે ફ્રેન્ડ્સ। જો વિડીયો જરાય પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જય શીતલામાં જરૂરથી લખી દેજો। આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, એક નવી કથા સાથે। ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ।